બરવાળા તાલુકાના વાડી વિસ્તારમાં સેફટીના સાધનો વગર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બાદ ધડાકા થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને કારખાનાના માલિક સહિત 3 વ્યક્તિઓ અત્યંત ઇજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા. હવે છે બરવાળાથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બરવાળા તાલુકામાં ફેક્ટરીમાં ભયાનક અને ભીષણ આગ લાગવાની ઘટના સપાટી પર આવી છે. આગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો 3 વ્યક્તિ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થતાં તમામને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. બરવાળા તાલુકાના બેલા અને ટીંબલા ગામની વચ્ચે વાડી વિસ્તારમાં આ ફટાકડાની ફેક્ટરી આવેલી હતી. કોઈપણ પ્રકારના સલામતીના સાધનોના અભાવ વિના આ ફેક્ટરી ધમધમતી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ફટાકડા ફેક્ટરીના એક રૂમમાં કાચું રો મટીરિયલ્સ ભર્યું હતું અને તેમાં આગ લાગવાની ઘટના સપાટી ઉપર આવી હતી. ભીષણ આગ લાગવાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટમાં કારખાનાના માલિક સહિત 3 પુરુષોને ગંભીર ઇજા થતાં તમામને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. જેમાં એક મજૂરનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ફેક્ટરીના માલિક અને અન્ય 2 મજૂર ઇજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે દવાખાને બોટાદ ખસેડવામાં આવે છે. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે ઇજાગ્રસ્તોના શરીરના અંગો દૂર ખેતરમાં જઈને પડ્યા હતા, જ્યારે ફેક્ટરીના પતરા 100 મીટર દૂર જઈને પડ્યા હતા. બરવાળા પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.